આમોદ તાલુકાના ભીમપુરા વિસ્તારમાં આવેલી નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે। અનેક ખેડૂતો અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો વારંવાર રજૂઆતને લઈને 1 વર્ષ પહેલા જ રિપેરિંગ કરવામાં આવેલી આ નહેરમાં ફરીથી ભંગાણ સર્જાતા કામગીરીની ગુણવત્તા અંગે સવાલો હાલ ઊભા થયા છે। કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ સરકાર પાણી સંરક્ષણના દાવા કરે છે તો બીજી તરફ અહીં મામૂલી પાણી જમીનમાં વેડફાઈ રહી છે। નર્મદા નહેર નિગમ દ્વારા નહેરોની સફાઈ અને જાળવણી અંગે કરવામાં આવતા દાવાઓ અહીં ખોટા સાબિત થતા જોવા મળે છે। અનેક જગ્યાએ નહેરોમાં બાવળ અને ઝાડ જોવા મળ્યા છે, જે દેખાડે છે કે યોગ્ય દેખરેખનો અભાવ છે। આ બેદરકારીનો સીધો ભાગ ખેડૂતો બની રહ્યા છે। અનેક ગામોના ખેડૂતો સિંચાઈના પાણી વિના હેરાન પરેશાન છે, જ્યારે અહીં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। ખેડૂતોની મહેનત, પાક અને જીવન જીવિકા સાથે સંકળાયેલા પ્રશ્ન અત્યંત સંવેદનશીલ છે। આ મુદ્દે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે ચેતવણી આપી છે કે જો વહેલી તકે નર્મદા નિગમ દ્વારા સમગ્ર પંથકમાં કેનાલના ગામડાની મરામતની યોગ્ય કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આમોદ કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રાખી નિગમની કચેરીને તાળાબંધી કરશે અને ઉગ્ર આંદોલન શરૂ કરશે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક પગલાં ભરી ખેડૂતોને ન્યાય આપે છે કે પછી આ મુદ્દો વધુ ઉગ્ર બને છે। હાલ ભીમપુરા માઇનર કેનાલ પાસે આપણે ઊભા રહ્યા છે। આપ જોઈ શકો છો, 1 વર્ષ પહેલા ખેડૂતોની લાગણી અને માંગણી હતી। ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે કેનાલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનાલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનાલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનાલનું નિરીક્ષણ કરવું જોઈએ। સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે। તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે। અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે।